તારીખ 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી આણંદ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આણંદના સહયોગથી આણંદના સરદાર પટેલ બેન્ક્વેટ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। નિયમિત રીતે રક્તદાન કરતા જિલ્લાના રક્તદાતાઓ આ રક્તદાન કેમ્પમાં જોડાઈને સમાજ સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યા હતા, જે પૈકી પેટલાદ તાલુકાના વડદલા ગામ ખાતે RF પટેલ હાઈસ્કૂલના 57 વર્ષીય આચાર્ય શ્રી વિનયભાઈ પટેલ આ રક્તદાન કેમ્પમાં સહભાગી બની 43મી વખત રક્તદાન કરીને જણાવ્યું હતું કે સમાજ સેવા માત્ર પૈસાથી જ કરી શકાય તેમ નથી, પરંતુ રક્તદાન કરીને પણ ઉત્તમ સમાજ સેવા કરી શકાય છે। આણંદ ખાતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા અને 20 વખત રક્તદાન કરતા સાગર યાદવે જિલ્લાના યુવાનોને નિર્ભીક થઈને રક્તદાન કરવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે જે પણ વ્યક્તિ સમાજ સેવા કરવા માંગતા હોય તેઓએ રક્તદાન કરીને સમાજ પ્રત્યે પોતાની સેવા આપીને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવું જોઈએ। ઉલ્લેખનીય છે કે નિયમિત રીતે રક્તદાન કરીને સમાજ સેવામાં શ્રેષ્ઠ યોગદાન આપવા અત્યાર સુધીમાં 43 વખત રક્તદાન કરનારા વિનયભાઈ પટેલ અને 20 વખત રક્તદાન કરનાર સાગર યાદવને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વાહ